નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં આવેલી નાવિક જનરલ ડ્યુટી તેમજ નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ અંતર્ગત 260 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં એઝ અ નાવિક જનરલ ડ્યુટી એન્ડ નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ થ્રુ કોસ્ટ ગાર્ડ એનરોલ્ડ પર્સનલ ટેસ્ટ CGEPET માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। જે અરજી ફોર્મ છે મિત્રો તે તમે જોઈ શકો છો, જે ઓનલાઈન અરજી ફોર્મ છે 11 ફેબ્રુઆરી 2025 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો। તમે જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો નાવિક જનરલ ડ્યુટી માટે ક્લાસ 12th પાસ વિથ મેથ્સ એન્ડ ફિઝિક્સ ફ્રોમ એજ્યુકેશનલ બોર્ડ રેકોગ્નાઇઝ બાય કાઉન્સિલ ઓફ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન, તેમજ નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ માટે ક્લાસ 10th પાસ ફ્રોમ એજ્યુકેશનલ બોર્ડ રેકોગ્નાઇઝ બાય કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કૂલ એજ્યુકેશન। તમે જોઈ શકો છો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે તે મેલ ઇન્ડિયન સિટીઝન પાસેથી મંગાવવામાં આવે છે મિત્રો વિવિધ જગ્યાઓ માટે। વયમર્યાદાની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિનિમમ 18 years and maximum 22 years for Navik GD and Navik DB. Candidates should be born between 1st September 2003 to 31st August 2007, both date inclusive applying for the post of Navik GD and Navik Domestic Branch. તમે જોઈ શકો છો, વિગતવાર જોશો આપણે જે પગાર ધોરણ તેમજ ભરતી પદ્ધતિ, પસંદગી પદ્ધતિ। અપર એજ લિમિટને અહીંયા છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો SC/ST કેટેગરી માટે 5 વર્ષની, તેમજ OBC નોન ક્રિમિનલ જે કેટેગરી માટે 3 વર્ષના જે છૂટછાટ એ ઉમેદવારોને મળવાપાત્ર થશે। વેકેન્સીની વાત કરીએ અલગ અલગ ઝોન મુજબ તો તમે જોઈ શકો છો, નોર્થ ઝોનમાં 65 વેકેન્સી છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે, AWS OBC SC/ST માટે। વેસ્ટ રિજન છે મિત્રો તેમાં 53 વેકેન્સી છે, ઈસ્ટ માટે 38, સાઉથ માટે 54, સેન્ટ્રલ માટે 50, તેમજ કુલ મળીને 260 જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। જે નાવિક જે GD માટે તેમજ નાવિક જે ડોમેસ્ટિક બ્રાન્ચ છે તેના માટે વાત કરીએ તો 40 જગ્યા છે મિત્રો કુલ મળીને, જેમાં નોર્થ, વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, સેન્ટ્રલ કરીને તમે જોઈ શકો છો કેટેગરી મુજબ પણ એ માહિતી આપવામાં આવેલી છે। જે ડિટેલ્સ ઓફ એરિયા સ્ટેટ્સ કવર અંડર વેરિયસ ઝોન્સ આર એઝ અ ફોલો। તમે જોઈ શકો છો નોર્થ જે એરિયા છે મિત્રો જેમાં જમ્મુ એન્ડ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ચંદીગઢ। વેસ્ટમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા એન્ડ નગર હવેલી, દમણ એન્ડ દીવ। ઈસ્ટમાં વેસ્ટ બેંગાલ, આસામ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે, તેમજ સાઉથમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, અંદમાન નિકોબાર આઇસલેન્ડ, તમિલનાડુ, તેમજ સેન્ટ્રલમાં મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહારનો સમાવેશ થઈ શકે છે મિત્રો। ધીઝ વેકેન્સીઝ આર ટેન્ટેટિવ એન્ડ મે બી ચેન્જ, તો તેમાં ચેન્જીસ પણ થઈ શકે છે મિત્રો। સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો તમે જોઈ શકો છો, સિલેક્શન પ્રોસિજર ઓફ ધ કેન્ડિડેટ ઇઝ બેઝ ઓન ધેર પરફોર્મન્સ ઇન સ્ટેજ 1, 2, 3 and 4 explained in detail as para 6, meeting the laid down medical standard during medical examination and the number of vacancies available for the post। તમે જોઈ શકો છો, clearing the stage 1, 2, 3, 4 is compulsory for recruitment in Indian Coast Guard. All the candidate will be compulsorily subjected to identity check prior commencement of the examination of stage 1, 2, 3 of the CGEPET. લાઈવ ઇમેજ કેપ્ચર ડ્યુરિંગ રજિસ્ટ્રેશન, બાયોમેટ્રિક, તેમજ તમે જોઈ શકો છો અલગ અલગ જે સ્ટેજ છે મિત્રો તેના અંતર્ગત માહિતી મેળવીએ તો સ્ટેજ 1 કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન હશે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન, સ્ટેજ 1 કેન્ડિડેટ આઇડેન્ટિટી will be checked against the details filled in the candidate online application. The candidates will be required to bring following documents for verification while reporting at their respective examination center. ત્યારબાદ તમે જોઈ શકો છો બાયોમેટ્રિક રેકોર્ડિંગ તેમજ અલગ અલગ જે સેક્શન છે મિત્રો જેના અંતર્ગત રિટર્ન ટેસ્ટ જે છે જેમાં 30 પાસિંગ માર્ક્સ અહીંયા અનરિઝર્વ AWS OBC કેટેગરી માટે, તેમજ 27 માર્ક અહીંયા SC/ST કેટેગરી માટે રહેશે, તેમજ નાવિક GD માટે સેક્શન 1 and 2 માટે 30 + 20 માર્ક્સ અનરિઝર્વ AWS OBC માટે, તેમજ 17 માર્ક્સ SC/ST કેટેગરી માટે રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો જે નેમ ઓફ એક્ઝામિનેશન સેક્શન 1 and 2 માટેની વાત કરીએ તો રિટર્ન એક્ઝામિનેશનમાં જેમાં તમે જોઈ શકો છો અહીંયા ડિટેલ જે માહિતી આપવામાં આવેલી છે મિત્રો સિલેબસ 10th મુજબ, તેમજ સેક્શન 2માં ક્લાસ 12th મુજબ અહીંયા સિલેબસ રહેશે। ત્યારબાદ નોર્મલાઇઝેશનનું માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો, તમે જોઈ શકો છો। ત્યારબાદ એસેસમેન્ટ ટેસ્ટ તેમજ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ એટલે કે PFT પણ રહેશે, જેમાં 1.6 કિલોમીટર રન ટુ બી કમ્પ્લીટેડ ઇન 7 મિનિટ્સ, તેમજ ટ્રેન જે ઉઠક બેઠક તેમજ 10 પુશઅપ અહીંયા કરવાના રહેશે મિત્રો જે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અંતર્ગત। ત્યારબાદ તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અહીંયા રહેશે મિત્રો, જેમાં જે સંપૂર્ણ માહિતી છે મિત્રો તે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી પણ તમને મળી રહેશે મિત્રો।
તમે જોઈ શકો છો જે ધ વેલિડિટી ઓફ ઓલ અપલોડેડ ડોક્યુમેન્ટ હેઝ ટુ બી એટલીસ્ટ અપ ટુ 31st ડિસેમ્બર 2025. રિક્રુટમેન્ટ મેડિકલ એક્ઝામિનેશનની પણ માહિતી આપવામાં આવી છે મિત્રો, તેમજ પ્રિપરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ સ્ટેજ 2 તેમજ સ્ટેજ 3 બેઝિક આઈડેન્ટિટી ચેક્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરીથી રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો. જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે એકવાર ડાઉનલોડ કરી અને સંપૂર્ણ જે અરજી ફોર્મ છે તેનો એકવાર અભ્યાસ કરી નોટિફિકેશનનો, ત્યારબાદ જ અરજી ફોર્મ છે ઓનલાઈન ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો એપ્લિકેશન્સ વિલ બી એક્સેપ્ટેડ ઓનલાઈન ઓનલી ફ્રોમ 11th ફેબ્રુઆરી 2025 ટુ 25 ફેબ્રુઆરી 25. એટલે તમે જોઈ શકો છો મિત્રો 11 ફેબ્રુઆરી 2025 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી જે કેન્ડિડેટ્સ આર ટુ બી લોગિન ટુ http://joinIndiancoastguard.cdac.in CGEPET પર અમારે લોગિન થવાનું રહેશે. ત્યારબાદ જે ઇન્સ્ટ્રક્શન છે મિત્રો તે વાંચી અને ત્યારબાદ તમે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર જે તેના આધારે ધ કેન્ડિડેટ આર ટુ એન્શ્યોર વેલિડ ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર એટલીસ્ટ અપ ટુ 31st December 2025. The candidate are to remember their registered email ID and mobile number at the same will be encrypted in the application form. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો. ડોક્યુમેન્ટ ટુ બી અપલોડેડ ડ્યુરિંગ વેરિયસ સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ, તેમજ કમ્પલસરી ડોક્યુમેન્ટ્સ ટુ બી અપલોડેડ બાય ઓલ કેન્ડિડેટ્સ ડ્યુરિંગ ફિલિંગ ઓફ ઓનલાઈન એપ્લિકેશન પ્રાયર સ્ટેજ 1. તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ કેન સિગ્નેચર ઇમેજ, ડેટ ઓફ બર્થ ઓફ પ્રૂફ, આઈડેન્ટિટી પ્રૂફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વિસ સર્ટિફિકેટ તેમજ વેલિડ ડોમિસાઇલ સર્ટિફિકેટ. ડોક્યુમેન્ટ ટુ બી અપલોડેડ ઇફ શોર્ટ લિસ્ટેડ ફોર સ્ટેજ 2, એટલે કે જો સ્ટેજ 2 માટે તમે શોર્ટલિસ્ટ થાવ તો તમારે જે ઓલ કેન્ડિડેટે કેટેગરી સર્ટિફિકેટ, SC ST OBC નોન ક્રિમિનલ EWS તેમજ ક્લાસ 10th માર્કશીટ, 10th સર્ટિફિકેટ, એડિશનલ માર્કશીટ, ફોર્મ્યુલા કન્વર્ઝન ઓફ CGPA, NOC ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, તેમજ તમે જોઈ શકો છો નાવિક GD કેન્ડિડેટ માટે પણ અહીંયા એ જ માહિતી આપવામાં આવેલી છે મિત્રો. તેમજ અલગ અલગ સર્ટિફિકેટની વાત કરીએ મિત્રો તો જે પ્રિસ્ક્રાઇબ જે ફોર્મેટ છે મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત, જેમાં EWS સર્ટિફિકેટ માટે તેમજ OBC નોન ક્રિમિનલ માટે તે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં તમારે સર્ટિફિકેટ પ્રોડ્યુસ કરવાના રહેશે. તેમજ અપલોડેડ જે ડોક્યુમેન્ટ છે મિત્રો, ધ સાઇઝ ઓફ ઓલ ડોક્યુમેન્ટ્સ ટુ બી અપલોડેડ હેઝ ટુ બી બિટવીન 15 KB to 50 KB to 150 KB સુધીની રહેશે મિત્રો. એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ એક્સપેક્ટ ફોર કેન્ડિડેટ એન્ટાઇટલ્ડ એન્ડ ડિઝાયર ફોર એપ્લાઇંગ ઇન વેકેન્સીઝ ફોર SC ST કેટેગરી who are exempted from the payment of fee, એટલે કે તેને મુક્તિ આપવામાં આવેલી છે. આર રિક્વાયર્ડ ટુ પે ફી ઓફ 300 રૂપીઝ થ્રુ ઓનલાઈન મોડ બાય યુઝિંગ નેટ બેન્કિંગ, બાય યુઝિંગ વિઝા, માસ્ટર, રૂપે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI. તમે જોઈ શકો છો મિત્રો SC ST જે કેટેગરી છે તેને મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો. તેમજ ઓનલાઈન અહીંયા અરજી ફોર્મ, એડમિટ કાર્ડ છે મિત્રો તે ઇસ્યુ થશે એક્ઝામિનેશન માટે. એક્ઝામિનેશન સિટીની વાત કરીએ મિત્રો તો ધ કેન્ડિડેટ ઇઝ ટુ ગીવ 5 પ્રેફરન્સ ફોર ધ એક્ઝામિનેશન સિટી ઇન ધ એપ્લિકેશન ફોર્મ ફોર સ્ટેજ 1 એન્ડ 2 પ્રોસેસ. કેન્ડિડેટ્સ આર ટુ ફિલ ફર્સ્ટ ચોઇસ નિયરેસ્ટ ફ્રોમ ધ પ્રેઝન્ટ કોમ્યુનિકેશન રેસિડેન્સ. તમે જોઈ શકો છો ઇન્ડિયન કોસ્ટગાર્ડ રિઝર્વ ધ રાઇટ ટુ એલોટ એક્ઝામિનેશન સિટી ફોર સ્ટેજ 1 સ્ટેજ 2. ટેન્ટેટિવ અહીંયા શેડ્યુલ આપેલું છે મિત્રો. સ્ટેજ 1 મિડ એન્ડ એપ્રિલ 2025, જૂન 25માં સ્ટેજ 2 તેમજ અર્લી મિડ સપ્ટેમ્બર 2025 જે સ્ટેજ 3 માટે રહેશે મિત્રો. ત્યારબાદ રિઝલ્ટ ડિક્લેરેશન તેમજ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ એટ ઈચ સ્ટેજ તે પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે. મેડિકલ સ્ટાન્ડર્ડની પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો. ચેસ્ટ, વેઇટ, હાઇટ જે તમારી ડિટેલ એકવાર જાહેરાતમાં તમારે જોવાનું રહેશે. ટ્રેનિંગની વાત કરેલી છે મિત્રો. તમે જોઈ શકો છો બેઝિક ટ્રેનિંગ માટેની માહિતી જે INS ચિલ્કા ખાતે રહેશે મિત્રો. ધ બેઝિક ટ્રેનિંગ ફોર નાવિક GD એન્ડ નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ વિલ કમેન્સ ટેન્ટેટિવલી ઇન અર્લી મિડ સપ્ટેમ્બર 2025 એટ INS જે ચિલ્કા ખાતે રહેશે મિત્રો. સી ટ્રેનિંગ એન્ડ પ્રોફેશનલ ટ્રેનિંગ ઇન એલોટેડ ટ્રેડ. તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્ડિયન કોસ્ટગાર્ડ અંતર્ગત જે નાવિક GD તેમજ ડોમેસ્ટિક બ્રાન્ચ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો. જે SST કેટેગરી માટે ટ્રાવેલ એક્સપેન્સીસની માહિતી આપવામાં આવી છે. તેમજ પગાર ધોરણની વાત કરીએ તો નાવિક જનરલ ડ્યુટી માટે બેઝિક પે અહીંયા 21,700 એટલે કે 21,700 પે લેવલ 3 મુજબ. તેમજ DNS એલાઉન્સીસ, અધર એલાઉન્સીસ બેઝડ ઓન ધ નેચર ઓફ ડ્યુટી, પ્લેસ ઓફ પોસ્ટિંગ. તેમજ નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ માટે પણ અહીંયા 21,700 પે લેવલ 3 મુજબ રહેશે. તેની સાથે અલગ અલગ જે એલાઉન્સીસ મળવાપાત્ર થશે. તેમજ ત્યારબાદ પ્રમોશનની વાત કરીએ તો પ્રમોશન પ્રોસ્પેક્ટ એક્ઝિટ અપ ટુ રેન્ક ઓફ પ્રધાન અધિકારી વિથ પે સ્કેલ ઓફ 48,600 સુધી લેવલ 8 સુધી અહીંયા રહેશે મિત્રો. જે પ્રમોશનના પણ અહીંયા ચાન્સીસ રહી શકશે. ત્યારબાદ અધર બેનિફિટ્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો ફ્રી રાશન એન્ડ ક્લોથિંગ એઝ પર ધ એક્ઝિસ્ટિંગ રૂલ્સ, ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ ફોર સેલ્ફ એન્ડ ફેમિલી ઇન્ક્લુડિંગ ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ, ગવર્મેન્ટ એકોમોડેશન તેમજ HRA ફોર સેલ્ફ એન્ડ ફેમિલી. તમે જોઈ શકો છો 45 ડેઝ અર્ન લીવ એન્ડ 8 ડેઝ કેઝ્યુઅલ લીવ એવરીવર. તેમજ જે કોન્ટ્રીબ્યુશનરી પેન્શન સ્કીમ, કેન્ટીન ફેસિલિટી તેમજ ECHH મેડિકલ ફેસિલિટી પણ અહીંયા રહેશે મિત્રો. ઇન્સ્યોરન્સ કવરની પણ વાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો.
જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો. રિક્રુટમેન્ટ અંતર્ગત છેલ્લી જે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તે 25 ફેબ્રુઆરી 2025ની રહેશે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.